પ્રભુનો આભાર જ માનીએ છીએ કે નવો દિવસ પ્રભુએ આપણને આપ્યો છે અને આ દિવસે આપણે પ્રભુમાં આનંદ કરી રહ્યા છીએ. જો તમને યાદ હશે તો ગયા રવિવારે પ્રકટીકરણનો અભ્યાસ આપણે શરૂ કર્યો. માફ કરજો, પ્રકટીકરણના અભ્યાસનો વચન કે સંદેશો સાંભળ્યો હતો. ગયા રવિવારે પ્રકટીકરણ 6થા અધ્યાયમાં કેટલીક બાબતો આપણે જોઈ હતી. છેલ્લા 1 વર્ષથી સિનિયર સિટીઝનમાં પ્રકટીકરણનો અભ્યાસ ચલાવવામાં આવી રહ્યો હતો ને એમાં 6થા અધ્યાય સુધી આવ્યા હતા. કેટલીક કલમો બાકી હતી. પ્રભુએ પ્રેરણા કરી કે મંડળીની સાથે વચનો શેર કરવું અને ગયા રવિવારે એ તક મને મળી તે માટે પ્રભુનો આભાર માનીએ છીએ. 6થો અધ્યાય પ્રકટીકરણનો તમે શરૂ કરો ત્યારે તમારા માઇન્ડમાં એક બાબત અચૂક તમે રાખો કે મંડળી ઉચકાઈ ગઈ છે. 6થો અધ્યાય શરૂ થાય છે તે પહેલાં મંડળી સ્વર્ગમાં ઉચકાઈ ગઈ છે. પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોને પ્રભુએ ઉચકી લીધા છે અને ત્યારબાદ 6થા અધ્યાયની શરૂઆત થાય છે. 6થા અધ્યાયની શરૂઆતે જ તમે જુઓ તો સફેદ ઘોડા પર સવાર એક વ્યક્તિની એન્ટ્રી થાય છે અને આ બહુ અગત્યની વ્યક્તિ છે કે જેના વિશે આપણે જાણવું બહુ જરૂરી છે. આ તો એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી. આજે પણ ઘણા બધા એવા વ્યક્તિઓ હશે કે જેમને ખ્રિસ્ત વિરોધી એટલે કોણ એ નથી ખબર. વાલાઓ, જો આપણે આપણા શત્રુ વિશે જ અજાણ હોઈશું તો કેવી રીતે એની સાથે ફાઇટ કરીશું, કેવી રીતે એની સામે લડીશું ને કેવી રીતે જીતીશું? અને માટે આપણા શત્રુથી આપણે જાણકાર હોઈએ એ બહુ જરૂરી છે. અને માટે જ પ્રભુએ આપણા પર પ્રેમ કરીને બહુ જ વર્ષો પહેલાં એ બધી જ માહિતી આપણને પૂરી પાડી છે તેના વચનના સ્વરૂપમાં કે જેની આપણને જરૂર છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આજે આપણે એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી વિશે જોવા માંગીએ છીએ. હમણાં જ થોડાક સમય પહેલા કેથલિક પોપ 144માં પોપનું નિધન થયું. બહુ વર્ષો પહેલા એક ભવિષ્યવાણી એવી કરવામાં આવી હતી, બાઇબલ આધારિત નહીં પણ કોઈક વ્યક્તિએ એવી ભવિષ્યવાણી કરી કે 144માં પોપનું નિધન થતાં જ એન્ટી ક્રાઇસ્ટની એન્ટ્રી થશે. અને માટે જ્યારે 144માં પોપ મૃત્યુ પામ્યા એટલે તરત જ લોકો એવું વિચારવા લાગ્યા કે શું ખ્રિસ્ત વિરોધી આવી ગયા છે? અને જો તમે ઇન્ટરનેશનલ ન્યૂઝ જોતા હો તો એ સમયે અબ્દુલ્લા હસેમ અબા અલ સદેક નામના વ્યક્તિએ પોતે ખ્રિસ્ત હોવાનો દાવો કરીને એન્ટ્રી મારી. ધ વુડ્સ શો ન્યૂઝ ચેનલે પોતાના ન્યૂઝમાં આ બાબત જાહેર કરી. મસીહ હોવાનો દાવો કરનારા અબ્દુલ્લા હસેમ અબા અલ સદેક, હું ખ્રિસ્ત છું, હું મસીહ છું. યહૂદી લોકો આજે પણ પોતાના મસીહાની રાહ જોઈ રહ્યા છે. આજે પણ એ લોકો એવું માને છે કે મસીહ આવશે અને આ વ્યક્તિ પોતાને જાહેર કરે છે કે તમે જે મસીહાની રાહ જોઈ રહ્યા છો તે હું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો તમે રોજ તમારા બાઇબલમાં વાંચતા હો તો તમને ખબર હશે કે એમણે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે છેલ્લા સમયોમાં ઘણા મારા નામે આવશે
હું ખ્રિસ્ત છું એમ કહેતા ઘણા પોતાને જાહેર કરશે. ફક્ત આ અબ્દુલ્લા હસેમ જ નહીં, પણ બીજા ઘણા બધા વ્યક્તિઓએ આ અગાઉ ખ્રિસ્ત અથવા મસીહ હોવાનો દાવો કર્યો છે. નેટ ઉપર તમે સર્ચ કરશો આ બધાને, કોઈક ઇસ્લામ ધર્મમાંથી આવે છે, કોઈક અન્ય બીજા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, પણ ઘણા બધા એવા વ્યક્તિઓ પોતાને ખ્રિસ્ત તરીકે જાહેર કરે છે. અને માંથી 23-24 ને બીજા ઘણા બધા રેફરન્સ અહીં મૂક્યા છે. માર્ક 13:6-12, 22 યોહાન 5, બીજો થેસાલોનિકનો પત્રમાંથી રેફરન્સ આપવામાં આવે છે, પહેલો યોહાનમાંથી રેફરન્સ આપવામાં આવ્યા છે. આ બધા વચનો બહુ સ્પષ્ટ આપણને જણાવે છે કે છેલ્લા દિવસોમાં, છેલ્લા સમયમાં એવું થશે કે ઘણા ખ્રિસ્ત ઊભા થશે, ઘણા મસીહ તરીકે પોતાને જાહેર કરશે, અને એ એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી હશે. કેમ કે ખ્રિસ્ત તો આવી ગયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ લઈને પ્રબોધકોની બધી જ પ્રબોધવાણી પૂર્ણ કરતા વધસ્તંભ પર પોતાનું પવિત્ર બલિદાન આપીને મૃત્યુ પર વિજય પામીને બધાને દેખતા સ્વર્ગમાં ઉચકાઈ ગયા. એ આખી બાબત આપણે જાણીએ છીએ, એ સત્યથી આપણે બખૂબી પરિચિત છીએ. પણ હજુ જો કોઈક એવો દાવો કરે છે કે હું ખ્રિસ્ત છું, હું આવનાર મસીહ છું, તો વાલાઓ, એ બાબતથી આપણે થોડા સજાગ બનવાની જરૂર છે. અને માટે આજે એન્ટી ક્રાઇસ્ટ છે, આજે ખ્રિસ્ત વિરોધી વ્યક્તિ છે, તેના વિશે જાણવું બહુ જ જરૂરી બની જાય છે કે કોણ છે આ ખ્રિસ્ત વિરોધી. એના માટે બાઇબલમાં કઈ કઈ બાબતો લખવામાં આવી છે, તે ક્યાંથી આવશે, તે શું કરશે, તે કેવો હશે, ઘણી બધી માહિતી આપણને બાઇબલ પ્રોવાઈડ કરે છે ખ્રિસ્ત વિરોધી માટે. આપણા ક્રિશ્ચિયન કોમ્યુનિટીમાં ઘણા વ્યક્તિઓને હજુ ખ્રિસ્ત વિરોધી વિશે નથી ખબર, ને માટે ખ્રિસ્ત વિરોધી એટલે કોણ જો એમને પૂછવામાં આવે તો એ લોકો એમ કહેશે કે શેતાન. શેતાનને એ લોકો ખ્રિસ્ત વિરોધી, એન્ટી ક્રાઇસ્ટ તરીકે ઓળખે છે. ના, શેતાન એક એન્ટી ક્રાઇસ્ટ નથી, શેતાન એક ખ્રિસ્ત વિરોધી નથી. અને માટે બાઇબલમાં જેમ શેતાન વિશે લખવામાં આવ્યું છે, શેતાન કોણ છે, એનું નામ શું છે, એનું કામ શું છે, એ ક્યાંથી આવે છે, એનું શું થવાનું છે, બધી જ માહિતી બાઇબલમાં છે. એવી જ રીતે આ એન્ટી ક્રાઇસ્ટ કે જે ખ્રિસ્ત વિરોધી છે, એના માટે પણ બાઇબલ આપણને બહુ સ્પષ્ટ વચન આપે છે. મારી પાસે સમય ઓછો હોવાના કારણે બધા નામો પર ચર્ચા ન કરતા, કેટલાક નામો જે જૂના કરારમાં અને નવા કરારમાં આ એન્ટી ક્રાઇસ્ટ વિશે લખવામાં આવ્યા છે, સ્ક્રીન ઉપર હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. એક અભ્યાસ એવો કહે છે કે લગભગ 35 કરતાં વધારે રેફરન્સ એન્ટી ક્રાઇસ્ટ વિશે બાઇબલમાં આપણને મળે છે. જોકે મેં બધા શોધવાના પ્રયત્ન કર્યા, મને એટલા બધા મળ્યા નહીં, પણ જેટલા મળ્યા છે એટલા હું તમારી આગળ મૂકવાનો પ્રયત્ન કરીશ. જૂના કરારમાં ખ્રિસ્ત વિરોધી માટે કયા કયા નામો અને ક્યાં એના રેફરન્સ અને ક્યાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો યશાયા 10:20-27, 30:18-33, 31:8 અને મિખાયા 5:3-15 વાંચો તો ત્યાં ખ્રિસ્ત વિરોધી માટે જે શબ્દ વાપરવામાં આવ્યો છે, આસુર. આસુર એ શેતાની શક્તિનો એક પ્રતીક છે. અને એ આસુર શબ્દ વાપરીને એના માટે જે ઉલ્લેખ ત્યાં કરવામાં આવ્યો છે, તમે એને પ્રકટીકરણની સાથે સરખાવશો તો તમને ખબર પડશે કે એન્ટી ક્રાઇસ્ટ વિશે ત્યાં લખવામાં
આવ્યું છે. બીજો પણ નામ બાઇબલમાં આ એન્ટી ક્રાઇસ્ટને, ખ્રિસ્ત વિરોધીને આપવામાં આવ્યું છે. યશાયા 14:4 તે તો બાબેલનો રાજા નિમ્રોદ. બેબીલોન વિશે તમને બધાને ખબર હશે. ઉત્પત્તિમાં આપણે બેબીલોન વિશે જાણીએ છીએ. એક એવું શહેર કે જેનો રાજા નિમ્રોદ હતો, ને એ નિમ્રોદ રાજાએ એવું વિચાર્યું કે આવો આપણે આકાશ સુધીનું બુરજ બાંધીએ, આકાશ પર ચડી જઈએ. અને એ નિમ્રોદની આગેવાનીમાં બાબેલનું બુરજ ઊભું કરવામાં આવ્યું હતું. તમને ખબર છે, એ આખી ઘટના તમને ખબર છે. અને ઈશ્વરે મધ્યસ્થ બનવું પડ્યું, ઈશ્વરે ભાષા બદલી નાખી, બધું તમે આના વિશે પણ જો એક એક નામ ઉપર આપણે અભ્યાસ કરીએ તો એક એક રવિવાર એના ઉપર આપણો સંદેશ બની જાય. યશાયા 16:4 નાશ કરનાર શબ્દ વપરાયો છે. યશાયા 16:4 લૂંટેરો, પાયમાલ કરનાર, જુલમ કરનાર, એન્ટી ક્રાઇસ્ટ માટેની વાત કરી રહ્યો છું, શેતાન માટે નહીં. શેતાન અલગ છે, એન્ટી ક્રાઇસ્ટ અલગ છે. આગળ આપણે જોઈશું. હજકેલ 38:3-20 ગોગ મગોગ તથા તુબાલનો સરદાર નામ આપવામાં આવ્યું છે. દાનિયેલ 7:8 અને 24:8-9-23 નાનું શીંગડું, એ નામ એન્ટી ક્રાઇસ્ટને આપવામાં આવ્યું છે, કે જે પ્રકટીકરણમાં વધારે વિસ્તૃત રીતે બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ દાનિયેલ 8:22-25 ષડયંત્રકારી, પ્રપંચી, ક્રૂર રાજા. એન્ટી ક્રાઇસ્ટ જ્યારે પ્રકટીકરણ 6 પછી એન્ટ્રી કરે છે, ત્યારે શરૂઆતની એન્ટ્રી એની સફેદ ઘોડા પર શાંતિ લાવનાર તરીકે કરી રહ્યા છે, અને પછી લડાઈ અને પછી પ્રપંચ કરીને પૂરા વિશ્વને પોતાના કંટ્રોલમાં કરી લે છે. અને પછી તમે જુઓ તો એ વન નેશન વન આઈડી એ લોન્ચ કરે છે. ત્યારબાદ 666ને લોન્ચ કરે છે, અને એ રીતે આખા વિશ્વને પોતાના કંટ્રોલમાં કરે છે. આગળ આપણે જોઈશું એના વિશે, આગળ જો સંદેશો આપવાની તક મળશે તો. દાનિયેલ 9:26-27 આવનાર સરદાર, હાકેમ, હકુમત કરનાર, એ શબ્દ વાપરવામાં આવ્યો છે. દાનિયેલ 11:5-45 ઉત્તર દિશાનો રાજા. દાનિયેલ 11:5-45 જુલ્મી, દુષ્ટ, જેનો નાશ મસીહ કરશે. બહુ જ સ્પષ્ટ બધી ભવિષ્યવાણી આપી દેવામાં આવી છે, કોણ છે અને કેવી રીતે એનો નાશ થશે બધું. આ બહુ અગત્યનું 11મું જે નામ મને બાઇબલમાંથી મળ્યું છે, ઉત્પત્તિ 3:15-16. બહુ ગજબની વાત છે. આ એન્ટી ક્રાઇસ્ટ એ શેતાન નથી, એનો પહેલો ઉલ્લેખ બાઇબલમાં ઉત્પત્તિ 3:15-16 છે. ત્યાં આગળ ઈશ્વર જ્યારે શેતાને આદમ હવાને ભરમાવીને પાપ કરાવ્યું, ત્યારે ઈશ્વર આવે છે અને શ્રાપ આપી રહ્યા છે. હવે ઈશ્વર જ્યારે શેતાનની સાથે વાત કરી રહ્યા છે, શેતાનને કહી રહ્યા છે, ત્યારે એમ કહે છે કે તારી અને સ્ત્રીની વચ્ચે હું વેર કરાવીશ, તેમજ તારા સંતાન અને સ્ત્રીનું સંતાન. સ્ત્રીનું સંતાન કોણ? સ્ત્રીનું સંતાન નવા કરારમાં છે મસીહ, ઈસુ. અહીં આગળ ઈશ્વર શેતાનને કહે છે કે તારું સંતાન, શેતાનનું સંતાન ખ્રિસ્ત વિરોધી. અને માટે ખ્રિસ્ત વિરોધી કે એન્ટી ક્રાઇસ્ટ એ શેતાન નથી, શેતાનનું સંતાન છે, શેતાનનું પુત્ર છે. બીજા કેટલાક નામો અથવા રેફરન્સ આગળ જોઈશું, તેમાં બાબત આપણી વધારે સ્પષ્ટ થશે. નવા કરારમાં જે નામો આપવામાં આવ્યા છે એન્ટી ક્રાઇસ્ટને, તે ઊંડાણનો દૂત પ્રકટીકરણ 9:11, પહેલો યોહાન 2:22 નકલી ક્રિસ્ત, પ્રકટીકરણ 11 સ્વાપદ, પ્રકટીકરણ 13 જુઠ્ઠો પ્રબોધક, જુઠ્ઠો વ્યક્તિ જેનો બાપ શેતાન પણ જુઠ્ઠો છે તે. બીજો થેસાલોનિકીમાં પાપનો માણસ, તેમજ અધર્મી, નિયમ વગરનો, જેનામાં કોઈ નિયમ નથી તે. ત્યારબાદ બીજા થેસાલોનિકીમાં વિનાશનો પુત્ર, અશુદ્ધ આત્મા, માંથી 12 લખવામાં આવ્યું છે તે પ્રમાણે. પ્રકટીકરણ 14 પૃથ્વીનો દ્રાક્ષાવેલો, એ નામ એને આપવામાં આવ્યું છે. પહેલો યોહાન 2:18 ખ્રિસ્ત વિરોધી શબ્દ એના માટે વાપરવામાં આવ્યો છે. પ્રકટીકરણ 13 અને દાનિયેલ 7 પશુ, જાનવર, શ્વાપદ નામ એના માટે વાપરવામાં આવ્યું છે. યોહાન 5:43 જે
પોતાના નામે આવે છે તે આ જૂના કરાર અને નવા કરારમાં એન્ટી ક્રાઇસ્ટ માટે, ખ્રિસ્ત વિરોધી માટે વાપરવામાં આવેલા નામો છે. જો અગાઉ તમે મારો એક સંદેશો શેતાન ઉપર આપેલો તમે સાંભળ્યો હશે તો તમને ખબર છે કે જો કોઈના વિશે વધારે જાણવું હોય ને તો એના નામ વિશે જાણો કે એને કયા કયા નામે બોલાવવામાં આવે છે. અને શેતાનના બાઇબલમાં જેટલા નામો છે એ આપણે જોયું ત્યારે ખબર પડી કે શેતાન શું છે, કોણ છે, શું કરશે, ક્યાંથી આવશે અને એનું શું થશે. અને એ જ રીતે આ એન્ટી ક્રાઇસ્ટ વિશે જો તમારે વધારે જાણવું હોય તો આ જે રેફરન્સ જૂના અને નવા કરારના મેં તમારી આગળ મૂક્યા છે, તમે ઘરે જઈને એને સર્ચ કરજો, એના પર અભ્યાસ કરજો, એના પર પ્રભુ પાસેથી કૃપા માંગીને વિગત જાણવાનો પ્રયત્ન કરજો. કોણ છે આ ખ્રિસ્ત વિરોધી એન્ટી ક્રાઇસ્ટ? કોણ છે? મેં કહ્યું તે પ્રમાણે એ શેતાન નથી, પણ શેતાનનો પુત્ર છે. ઉત્પત્તિ 3:15 બહુ જ સ્પષ્ટ લખ્યું છે. શેતાનને જ્યારે પ્રભુ કહે છે કે હું તારી અને સ્ત્રીની વચ્ચે અને તારા સંતાન એટલે એન્ટી ક્રાઇસ્ટ અને સ્ત્રીના સંતાન એટલે ઈસુ ખ્રિસ્તની વચ્ચે વેર કરાવીશ. વાલાઓ, જેમ આપણે ત્રિએક ઈશ્વરમાં માનીએ છીએ, ઈશ્વર પિતા, પછી ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, આ ત્રિએક ઈશ્વરમાં આપણે માનીએ છીએ, એવી જ રીતે શેતાન પણ પોતાની ત્રિએકતા બનાવે છે. હંમેશા યાદ રાખજો, શેતાન નકલ કરનાર, છેતરનાર, ભમાવનાર એવી વ્યક્તિ છે. અને શેતાન પણ પોતાની ત્રિએકતા બનાવે છે. શેતાન પોતે, ત્યારબાદ ખ્રિસ્ત વિરોધી એટલે શેતાનનો પુત્ર એન્ટી ક્રાઇસ્ટ, અને ત્રીજું એનું છે જુઠ્ઠો પ્રબોધક એટલે ભમાવનાર આત્મા, કે જેના વિશે પ્રકટીકરણમાં લખવામાં આવ્યું છે. એ આપણે ક્યારેક જોઈશું. જો ત્રણેય બાબતને આપણે અભ્યાસ કરીશું તો વધારે ડિટેલમાં એ જાણી શકાશે. બીજો થેસાલોનિકીનો પત્ર 2 અધ્યાય 3 કલમ કહે છે કે તે માણસ હશે. શેતાન માણસ નથી. શેતાન એ ઈશ્વરે બનાવેલું એક અદ્ભુત સર્જન, દૂત કે કરુબ છે. એ માણસ નથી. પણ આ જે શેતાનનો પુત્ર છે એટલે એન્ટી ક્રાઇસ્ટ જે છે, ખ્રિસ્ત વિરોધી, એ માણસ હશે. અને માટે જ્યારે પ્રકટીકરણ 6 અધ્યાયમાં તમે જુઓ છો ત્યારે તમે જુઓ કે એ સમય જે 7 વર્ષનો ગાળો છે, સતામણીનો ગાળો, એની શરૂઆત છે. આ માણસ શાંતિ લાવનાર તરીકે એન્ટ્રી કરશે વિશ્વમાં. જગત અંધાધૂંધમાં જઈ રહ્યું છે. અત્યારે જો તમે ન્યૂઝમાં જુઓ, આર્થિક મંદીના એવા ભણકારા વાગે છે, ભયંકર. દુનિયાની પરિસ્થિતિ ડામાડોળ થઈ રહી છે વાલાઓ. અને એવા સમયમાં આ છેલ્લો સમય છે. અને મંડળી ક્યારે ઉચકાઈ જશે કશી જ ખબર નહીં. મંડળી ઉચકાઈ જશે અને પૃથ્વીની પરિસ્થિતિ વધારે વણસી જશે ત્યારે ખ્રિસ્ત વિરોધી શાંતિ લાવનાર તરીકે, ફેક શાંતિ, જુઠ્ઠી શાંતિ લાવનાર તરીકે સફેદ ઘોડા પર એન્ટ્રી મારશે અને એ નકલી ખ્રિસ્ત હશે. માથી 24:4 કહે છે કે તે મારા નામે આવશે. જેમ ઈશ્વર પિતા અને ઈશ્વર પુત્ર છે એમ શેતાન અને શેતાનનો પુત્ર એન્ટી ક્રાઇસ્ટ. હવે જેમ ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવ બનીને આવ્યા, એવી જ રીતે શેતાન પણ પોતાના પુત્રને એન્ટી ક્રાઇસ્ટને માણસ તરીકે લોન્ચ કરે છે. હવે આ માણસ પૂરેપૂરી રીતે શેતાનના કંટ્રોલમાં હશે. શેતાનના કંટ્રોલમાં.
એટલે જેમ ઈસુ ચમત્કારો કરતા હતા એવા પરાક્રમી કાર્યો કરવાનું સામર્થ્ય શેતાન આ માણસને આપશે, એટલી હદે કે દુનિયાના દેખતા આકાશમાંથી અગ્નિ પ્રગટ કરશે. બહુ જ મોટા મોટા પરાક્રમી કાર્યો આ એન્ટી ક્રાઇસ્ટ કરશે કે જેને જોઈને લોકોને લાગશે કે ના, આ વાત બિલકુલ સાચી કે મસીહ જે આવશે અને પરાક્રમી કાર્યો કરશે એવું યશાયા અને બીજા પ્રબોધકોએ કહ્યું છે, એવું જ આ કરી રહ્યો છે. અને માટે આ મસીહ છે, આ ખ્રિસ્ત છે કે જેની આપણે રાહ જોઈએ છે, એવું કહીને યહૂદી લોકો એનો સ્વીકાર કરશે, પોતાના નેતા કે પોતાના આગેવાન તરીકે એને કબૂલ કરશે. યહૂદી ઇઝરાયલને એમ કહે છે કે તમારું મંદિર હું બંધાવીશ, અને મંદિર બંધાવે છે. લોકોને છક કરી નાખે છે પરાક્રમી કામો કરીને. ખ્રિસ્તની જેવી જ બાબતો કરશે. જોરદાર પ્રવચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ગાંધીજીએ પણ એ શબ્દ વાપર્યા હતા કે એમના જેવું કોઈ બોલ્યું નથી. પહાડ પરનું ભાષણ એમને ગમતું. એન્ટી ક્રાઇસ્ટ પણ બોલવામાં પારંગત હશે. પ્રખર રાજકારણી. અર્થતંત્રને એવું પોતાના કંટ્રોલમાં લેશે કે જાણે કે હવે બધું જ સીધું થતું હોય એવું લોકોને લાગશે, અને માટે આખું વિશ્વ એને આગેવાન તરીકે સ્વીકારશે. ઇઝરાયલ લોકો તો સ્વીકારશે જ, કેમ કે ઇઝરાયલ લોકોને મંદિર બાંધવું છે, ને મંદિર બાંધવા માટે આ એમની સાથે કરાર કરશે અને મંદિર બાંધશે. પછી આગળ તમે પ્રકટીકરણ વાંચશો તો તમને ખબર પડશે કે મંદિરમાં પરમ પવિત્ર સ્થાનમાં પોતાને જ ઊભો કરશે. ઉજ્જળની અમંગળપણાની નિશાની એ પરમ પવિત્ર સ્થાનમાં. એકચ્યુઅલી આ એન્ટી ક્રાઇસ્ટ શબ્દ જે છે ને એને તમે સમજો. એનો ઇંગ્લિશમાં અર્થ જે છે, ઘણા એને એમ કહે છે ખ્રિસ્ત વિરોધી, પણ મૂળ અર્થ એવો નથી. મૂળ અર્થ એવો છે કે ખ્રિસ્તની જગ્યાએ, ઈસુની જગ્યાએ, મસીહની જગ્યાએ આ વ્યક્તિ પોતાને એ રીતે લોન્ચ કરે છે કે હું મસીહ છું. પિતાએ કહ્યું કે ખ્રિસ્ત આવશે, મસીહ આવશે, છુટકારો અપાવશે, પરાક્રમી કાર્યો કરશે. આ વ્યક્તિ પોતાને મસીહની જગ્યાએ દુનિયા સમક્ષ પ્રગટ કરે છે. હું મસીહ છું, અને મસીહ તરીકે જ લોકો એને સ્વીકારશે. મંડળી તો ઉચકાઈ ગઈ છે. પછી જે લોકો છે એ લોકો ખ્રિસ્તે કરેલા મોટા મોટા કામો, ચમત્કારો, ત્યાં સુધી કે મરેલાને જીવતા કરવા સુધીનું, પ્રકટીકરણમાં વાંચો તમે, મરેલાને જીવતા કરવા સુધીનું પરાક્રમી કાર્ય આ એન્ટી ક્રાઇસ્ટ કરશે. ક્યાંથી આવશે? એ ક્યાંથી આવશે? આગળ આપણે જોઈએ. દાનિયેલ 2 અને દાનિયેલ 7 તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે. દાનિયેલને આવેલું સ્વપ્ન. એક મોટી મૂર્તિ દાનિયેલે સ્વપ્નમાં જોઈ, અને એ મૂર્તિનું માથું, ધડ, કમરનો ભાગ, પગ અને પગના તળિયા અલગ અલગ ધાતુના હતા. અને એ દર્શન દ્વારા દાનિયેલ 2 અને દાનિયેલ 7 ને તમે જોશો તો ત્યાં 4 પ્રાણીની વાત આવે છે, જે બેબીલોન, પછી માદી અને ઈરાનીઓનું રાજ્ય, પછી ગ્રીકનું રાજ્ય, અને પછી રોમનોનું રાજ્ય. બહુ ડિટેલમાં અત્યારે હું એટલા માટે નથી જતો કે ભવિષ્યમાં જો પ્રભુ કૃપા આપશે તો આ મૂર્તિ વિશે આપણે પછીથી વધારે ડિટેલમાં જોઈશું. એ અલગ અલગ રાજ્યો અને કયા વર્ષમાં એ રાજ્યો હતા એની વિગત અહીં સ્ક્રીન પર મૂકવામાં આવી છે, તમે જોઈ શકો છો. અત્યારે આપણે જેના પર ફોકસ કરવાનું છે તે એ કે એ મૂર્તિના જે પગ છે, એ પગ જે છે તે માટી અને લોખંડનું બનેલું છે, મિશ્ર ધાતુ. એટલે જે
તળિયા છે, તળિયાની ઉપરનો ભાગ છે, ત્યાં સુધી રોમ રાજ્ય છે. આ ઇતિહાસ બતાવે છે કે પેલા બાબેલોન રાજાએ રાજ કર્યું, ત્યારબાદ માદી અને ઈરાની રાજ્ય આવ્યું, એ લોકોએ રાજ કર્યું, ત્યારબાદ ગ્રીક લોકોનું રાજ્ય આવ્યું, ત્યારબાદ રોમનોનું રાજ્ય આવ્યું વિશ્વમાં. રોમનોનું રાજ્ય પણ 168 BC અને 176 AD સુધી હતું. પછી એ વિખેરાઈ ગયું, પછી પૂરું થઈ ગયું. અત્યારે રોમનોનું રાજ્ય નથી. એ પગ સુધી હતું. પગના તળિયું જે છે, તળિયું, એ એક નવું સૂચન કરે છે કે જે માટી અને લોખંડનું બનેલું. એનો મતલબ એ કે છેલ્લા સમયોમાં યુરોપના 10 રાજ્યો ફરી એકવાર એક થશે, એક મોટું એમ્પાયર બનશે. એમની કરન્સી એક હશે, એમનું નેશન એક હશે, એમની આઈડી એક હશે, અને એ 10 રાજ્યો એક થઈને પોતાનો એક રાજા જાહેર કરશે. ત્યાં બહાર આવતું એક પ્રાણી મેં જોયું. 10 શિંગડા હતા અને એમાંનું એક નાનું શિંગડું ફૂટી નીકળ્યું, અને એ નાનું શિંગડું એ તો એન્ટીક્રાઇસ્ટ. એનો મતલબ કે એન્ટીક્રાઇસ્ટ યુરોપમાંથી આવશે. બાઇબલ કહે છે, તમે અભ્યાસ કરી શકો છો. આગળ વધીએ, કેમ કે મારી પાસે સમય ઓછો છે, માટે બહુ ઝડપથી અગત્યની વાત હજુ કરવાની મારે બાકી છે. સ્વાપદ, એન્ટીક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી, આ એના નામ છે. એનો નાશ, કેમ કે જો શેતાનને પ્રભુ નાશ કરી શકે છે તો આ તો એનો પુત્ર છે, એનો પણ નાશ થવો જોઈએ. અને બાઇબલ એની બહુ જ સ્પષ્ટ માહિતી આપણને આપે છે. કેટલીક કલમો આપણે વાંચીશું, જેની પાસે જરા પ્લીઝ. પ્રકટીકરણ 6th અધ્યાયની 2જી કલમ, ખ્રિસ્ત વિરોધી કે એન્ટીક્રાઇસ્ટ કે સ્વાપદનો નાશ વિશે. પ્રકટીકરણ 6:2. મેં જોયું તો જુઓ, એક સફેદ ઘોડો હતો, ને તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું, અને તેને મુગટ આપવામાં આવ્યો, અને તે જીતતો તથા જીતવા સારું નીકળ્યો. જીતતો અને જીતવા સારું. એન્ટીક્રાઇસ્ટની એન્ટ્રી બતાવે છે પ્રકટીકરણ 6:2 કે સફેદ ઘોડા પર શાંતિની વાત લઈને એન્ટીક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી એન્ટ્રી કરી રહ્યા છે. ત્યારબાદ પ્રકટીકરણ 12 અને 17. ત્યારે અજગર તે સ્ત્રી પર ગુસ્સે થયો, અને તેના બાકીના સંતાન, એટલે જેઓ દેવની આજ્ઞા પાળે છે અને ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો, અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો. જુઓ, મંડળી ઉચકાઈ ગયા પછી એ રેપ્ચરને જોઈને ઘણા બધા લોકો પ્રભુ પર વિશ્વાસ કરશે. એ દરમિયાન 2 શાહેદો ઊભા થશે કે જે સુવાર્તા પ્રગટ કરશે, અને એના દ્વારા ઘણા બધા લોકો પ્રભુ પર વિશ્વાસ કરશે. એ સાથે 1,44,000 ઇઝરાયલમાંથી પ્રભુએ જેને પસંદ કર્યા, એ લોકો દ્વારા પણ સુવાર્તા પ્રચાર કરવામાં આવશે, અને ઘણા બધા લોકો પ્રભુનો સ્વીકાર કરશે. હવે આ લોકોને કે જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે, તેઓને સતાવવાનું કામ ચાલુ કરશે આ એન્ટીક્રાઇસ્ટ, કે જે શાંતિની વાત લઈને આવ્યો હતો. પણ શાંતિની શરૂઆત થાય 1 જ વર્ષમાં એનું સ્વરૂપ બહાર આવે છે, અને લાલ ઘોડો એટલે લડાઈ, ઝઘડા, યુદ્ધ ચાલુ થાય છે, અને જે ઈસુ પર વિશ્વાસ કરે છે તેઓની સતાવણી એણે ચાલુ કરી. હવે સતાવણી કેટલી હદે આગળ વધે છે? પ્રકટીકરણ 13:16-18. વળી નાના તથા મોટા, ધનવાન તથા દરિદ્ર, સ્વતંત્ર તથા દાસ, તે સર્વની પાસે તેઓના જમણા હાથ પર અથવા તેઓના કપાળ પર તે છાપ લેવરાવે છે. વળી જેને તે છાપ એટલે સ્વાપદનું નામ અથવા તેના નામની સંખ્યા હોય, તે વગર બીજા કોઈથી કંઈ વેચાઈ લેવાયા નહીં, એવી પણ તે ફરજ પાડે છે. આમાં ચાતુર્ય રહેલું છે. જેને બુદ્ધિ છે તે સ્વાપદની સંખ્યા ગણે, કેમ કે તે એક માણસના નામની સંખ્યા છે, અને તેની સંખ્યા 666 છે. 666. 666 માણસની સંખ્યા. તમને ખબર છે સંપૂર્ણતાનો આંક કયો છે બાઇબલ? 7. 7 એટલે સંપૂર્ણતા, ઈશ્વર માટે વપરાતો શબ્દ.
માણસ માટે 6 નો આંકડો વપરાય છે, કેમ કે એ અપૂર્ણ છે, અધૂરો છે. અને એક માણસની સંખ્યા એટલે 6, અને આ 666 એટલે એન્ટી ક્રાઇસ્ટ. આ એની સંખ્યા છે, આ એની આઈડી છે કે જે ફરજિયાત હવે જો સતાવણી કેટલી હદે વધારી રહ્યો છે. જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તે આનું શરણ નહીં સ્વીકારે. તો એણે શું કર્યું કે 666 ને લોન્ચ કર્યું કે જેના કાંડા પર અથવા તો જેના કપાળ પર આ 666 આંક નહીં હોય. એક નાની ચિપ્સની વાત આવે છે, જે ફરી ક્યારેક આપણે જોઈશું. ચિપ્સ ઓલરેડી તૈયાર કરવામાં આવી છે નંબર સાથેની, અને ક્યારે લોન્ચ થશે ખબર નથી. પણ એ ચિપ્સ જેના પાસે હશે એ જ કંઈક ખરીદી કે લેવેચ કરી શકશે. એનો મતલબ કે જે ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે એ 666ની છાપ નહીં લે તો એનાથી કશું ખરીદાશે નહીં, કશું વેચાશે નહીં, જીવવું આકરું થઈ પડશે. સતાવણી કેટલી હદે વધારે છે. પ્રકટીકરણ 14:18-20. અને બીજો એક દૂત, એટલે જેને અગ્નિ પર અધિકાર છે, તે વેદી પાસેથી બહાર આવ્યો. તેણે જેની પાસે ધારવાળું દાંતરડું હતું તેને મોટે સાદે કહ્યું કે તું તારું ધારવાળું દાંતરડું લગાડીને પૃથ્વીના દ્રાક્ષા વેલાના ઝુમખાને લણી લે, કેમ કે તેની દ્રાક્ષા પાકી ચૂકી છે. ત્યારે તે દૂતે પોતાનું દાંતરડું પૃથ્વી પર નાખ્યું અને પૃથ્વીના દ્રાક્ષા વેલાના ઝુમખાને કાપી લીધા, ને દેવના કોપના મોટા દ્રાક્ષા. એક મિનિટ. પૃથ્વીનો દ્રાક્ષ વેલો કોને નામ આપવામાં આવ્યું છે? એન્ટી ક્રાઇસ્ટને. એના ઝુમખા એટલે એન્ટી ક્રાઇસ્ટના માણસો. આગળ વાંચો. ને દેવના કોપના મોટા દ્રાક્ષા કુંડમાં નાખ્યા, અને દ્રાક્ષા કુંડમાં જે હતું તે શહેર બહાર ખૂંદવામાં આવ્યું, અને દ્રાક્ષા કુંડમાંથી 200 માઇલ સુધી ઘોડાઓની લગામોને પહોંચે એટલું લોહી વહી નીકળ્યું. શ્વાપદના માણસો, એન્ટી ક્રાઇસ્ટના માણસો, જેનો નાશ આ રીતે થશે. પ્રકટીકરણ 17 એટલે શ્વાપદના માણસો એટલે શ્વાપદ કે ખ્રિસ્ત વિરોધીને પૃથ્વીનો દ્રાક્ષ વેલો કહેવામાં આવે છે, અને એના ઝુમખા એટલે એના માણસો. ઈશ્વર કેવી રીતે નાશ, એક બાજુ શેતાન, એનો પુત્ર એન્ટી ક્રાઇસ્ટ, ને એનો જૂઠો પ્રબોધક એટલે એનો આત્મા, અશુદ્ધ આત્મા, ત્રણે પૂરજોશમાં કામમાં લાગી ગયા છે. એવા જ તાકાતથી, એવા જ સામર્થ્યથી પ્રભુ પણ પોતાનું કામ કરી રહ્યો છે. પ્રભુ જેમ શેતાન એન્ટી ક્રાઇસ્ટનો ઉપયોગ કરીને પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોની સતાવણી કરી રહ્યા છે, એ જ રીતે ઈશ્વર પોતાના દૂતને મોકલે છે કે આ પૃથ્વી પરના દ્રાક્ષ વેલાના ઝુમખા એટલે શ્વાપદના જે માણસો છે એમને કાપી નાખો અને એમને ખૂંદો, એમનું લોહી વેવડાવો. આગળ વાંચીએ. પ્રકટીકરણ 17, 8મી અને 14મી કલમ. જે શ્વાપદ તે જોયું તે હતું ને નથી, તે ઊંડાણમાંથી નીકળવાનું તથા નાશમાં જવાનું છે, અને પૃથ્વી પર રહેનારાઓ જેઓના નામ સૃષ્ટિના મંડાણથી જીવન પુસ્તકમાં લખેલા નથી, તેઓ જે શ્વાપદ હતું ને નથી ને આવનાર છે તેને જોઈને આશ્ચર્ય પામશે. 14મી કલમ. યસ, જે હતું, આ શ્વાપદ હતું, હમણાં નથી. જ્યાં સુધી મંડળી પૃથ્વી પર છે ત્યાં સુધી એન્ટી ક્રાઇસ્ટની એન્ટ્રી નહીં થાય. પ્રભુનો આત્મા એને રોકી રાખે છે. હમણાં નથી. મંડળી ઉચકાઈ જશે પછી તે આવનાર છે. અહીં લખ્યું છે કે તે આવનાર છે. હતું, હમણાં નથી, કેમ કે હમણાં મંડળી છે. આ કૃપાનો સમય છે. ઈસુ ખ્રિસ્ત હજુ પણ કૃપા કરે છે કે લોકો મંડળીમાં આવે, વિશ્વાસ કરે અને ઈસુના શિષ્ય બને. પણ એક દિવસ એવો આવશે કે મંડળી સ્વર્ગમાં ઉચકાઈ જશે અને એન્ટી ક્રાઇસ્ટને ફરી એકવાર આપણે પૃથ્વી પર કામ કરતો જોઈશું કે જે આવનાર છે. આગળ 14મી કલમ. તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓનો પ્રભુ તથા રાજાઓનો રાજા છે, અને તેની સાથે જેઓ છે એટલે તેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે, તેઓ પણ જીતશે. જુઓ, ઉત્પત્તિને ફરી એકવાર યાદ કરો.
દેવે જ્યારે શેતાનને શ્રાપ આપ્યો ત્યારે તારી અને સ્ત્રીની વચ્ચે હું વેર કરાવીશ, એટલે શેતાન અને મંડળીની વચ્ચે. તારું સંતાન એટલે એન્ટી ક્રાઇસ્ટ અને સ્ત્રીનું સંતાન એટલે ઈસુ ખ્રિસ્ત. મંડળી દેવની કન્યા છે ને કેન્દ્રમાં ખ્રિસ્ત છે. હવે ઈસુ ખ્રિસ્ત અને એન્ટી ક્રાઇસ્ટ બે ની વચ્ચે યુદ્ધ થાય છે અને હલવાન એટલે ઈસુ ખ્રિસ્ત એ સ્વાપદ અથવા એન્ટી ક્રાઇસ્ટ અથવા ખ્રિસ્ત વિરોધીને જીતે છે અને એના જે લોકો હતા એમને પણ જીતે છે. પછી બહુ અગત્યની વાત, પ્રકટીકરણ 19 અને 20. સ્વાપદ પકડાયું અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધકે ચમત્કારો દેખાડીને સ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા, તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બંનેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. જો બે જ વ્યક્તિનો ઉલ્લેખ છે, સ્વાપદ અને જુઠ્ઠો પ્રબોધક. છેલ્લા સમયોમાં આ બે પૂરજોશમાં કામ કરતા છે. હજુ શેતાનની વાત લખવામાં આવી નથી. અહીં આગળ લખ્યું છે કે તેઓને ગંધકથી બળનારી અગ્નિમાં ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. કોને? સ્વાપદ અને જુઠ્ઠા પ્રબોધકને, શેતાનને નહીં. શેતાનના પુત્રને અને શેતાનના આત્માને, બેને પકડીને અગ્નિથી બળનારી ગંધકથી બળનારી ખાઈમાં નાખી દેવામાં આવ્યા. આ એન્ટી ક્રાઇસ્ટનો, ખ્રિસ્ત વિરોધીનો અંત કે નાશ હશે, બાઇબલ કહે છે. અને માટે આપણે બીવાની જરૂર નથી. જો પ્રભુ પર વિશ્વાસ કરીએ છીએ તો એન્ટી ક્રાઇસ્ટ આપણને પરેશાન નહીં કરે. જો પ્રભુ પર વિશ્વાસ કરો છો તો ઉચકાઈ જઈશું. અને પછી જે વિશ્વાસ કરનારા છે તેઓને પણ પ્રભુ ગેરંટી આપે છે કે તમને હેરાન કરનાર, તમને પરેશાન કરનાર, તમને વિશ્વાસમાંથી ડગાવી દેવા માટે પ્રયત્ન કરનાર એ સ્વાપદને, એ શેતાનના પુત્ર સ્વાપદને, જૂઠા ખ્રિસ્તને હું નાશમાં નાખી દઈશ અને એની સાથે એના આત્માને પણ. પછી પ્રકટીકરણ 20 અને 10. અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં સ્વાપદ તથા જૂઠ્ઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો. ત્યાં તેઓ રાત દહાડો સદા સર્વકાળ વેદના ભોગવશે. હવે શેતાનને પણ એ ગંધકની ખાઈમાં નાખવામાં આવે છે. ક્યાં? કે જ્યાં સ્વાપદ છે ને જૂઠ્ઠો પ્રબોધક, એટલે એની ત્રિએકતા, ત્રણેને, શેતાનને, એના પુત્રને અને એના આત્માને, ત્રણેને ઈશ્વર એ ગંધકથી બળનાર અગ્નિમાં નાશ કરી દે છે. બીજો થેસાલોનિકનો પત્ર 2 અધ્યાયને 8મી કલમ વાંચવામાં આવે. ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે, પ્રભુ ઈસુ માત્ર ફૂંકથી તેનો સંહાર કરશે તથા પોતાના આગમનના પ્રભાવથી તેનો નાશ કરશે. કોણ નાશ કરવાનું છે? કેવી રીતે નાશ કરશે? એ પ્રકટીકરણમાં આપણે જોયું. કોણ નાશ કરશે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત હલવાન પોતાના ફૂંકથી, પોતાના આગમનના પ્રભાવથી જ એમનો નાશ કરશે. કોણ છે આ એન્ટી ક્રાઇસ્ટ? આપણને એમ લાગે કે ઓકે, તમે સમજાવ્યું તે પ્રમાણે એ તો મંડળી ઉચકાઈ ગયા પછી આવનાર વ્યક્તિ છે કે જે શેતાનનો પુત્ર છે, જે પરાક્રમી કામો કરે છે, બધાને ભમાવશે, દુનિયાને અલગ અલગ દિશામાં લઈ જશે, યુદ્ધો ને બધું કરાવશે અને આખરે હલવાન એટલે ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવશે ને એનો નાશ કરશે. એ એન્ટી ક્રાઇસ્ટ છે. પણ વાલાઓ, પ્રભુનો સંત યોહાન ખ્રિસ્ત વિરોધીની જે વ્યાખ્યા આપે છે ને એમાં એ એમ કહે છે, હાલમાં પણ, હમણાં પણ ખ્રિસ્ત વિરોધી છે. તમને ખબર છે? અહીં બેઠેલા છે, સીએનઆઈ રાજકોટ મંડળીના સભ્ય છે, ગુજરાત ડાયોસીસના સભ્ય છે. હાલમાં પણ ખ્રિસ્ત વિરોધી છે. કેમ કે ખ્રિસ્ત વિરોધી એ વ્યક્તિ છે, પણ એની સાથે એ વિચારધારા છે. જેમ ઈશ્વર છે, ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આત્મા એટલે પવિત્ર આત્મા છે ને એમની વિચારધારા છે સત્ય, સત્ય, પવિત્રતા, શુદ્ધતા, એક ઈશ્વરની આરાધના. આ એમની વિચારધારા છે. એવી જ રીતે શેતાન
અને એનો પુત્ર એન્ટી ક્રાઇસ્ટ એટલે ખ્રિસ્ત વિરોધી, અને એનો આત્મા એટલે જુઠ્ઠો પ્રબોધક, સ્વાપદ, જુઠ્ઠો પ્રબોધક અને શેતાન. એમની વિચારધારા છે ઈશ્વરનો વિરોધ, ઈશ્વરના કામનો વિરોધ, ઈશ્વરના આત્માનો વિરોધ, ઈશ્વરનો નકાર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે એ જાણ્યા છતાં પણ એનો સ્વીકાર નહીં કરવો, આ એની વિચારધારા છે. એ વિચારધારા જેનામાં પણ છે એ ખ્રિસ્ત વિરોધી છે, અને એ લોકો આજે પણ આપણી મધ્ય છે. બહુ સરસ વચન આપણે જોઈએ, 1 યોહાન 2 અધ્યાય 22મી કલમ. 1 યોહાન 2 અધ્યાય 22મી કલમ. જે કોઈ ઈસુનો નકાર કરે છે, જે કોઈ ઈસુનો નકાર કરે છે, જે કોઈ ઈસુનો નકાર કરે છે અને કહે છે કે તે ખ્રિસ્ત નથી, અને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના જેવો જૂઠો બીજો કોણ? તેના જેવો જુઠ્ઠો બીજો કોણ? જે કોઈ પિતા તથા પુત્રનો નકાર કરે છે, જે કોઈ પિતા અને પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત વિરોધી છે. તે જ ખ્રિસ્ત વિરોધી એટલે પેલો આવનાર વ્યક્તિ નહીં. એની વિચારધારાને જે કોઈ અપનાવે છે એ પણ ખ્રિસ્ત વિરોધી છે, અને એ વિચારધારા વાળા વ્યક્તિ આજે પણ અહીં ઉપસ્થિત છે. જો તમે ઈસુનો સ્વીકાર નથી કર્યો, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના તારણહાર કે ખ્રિસ્ત તરીકે નથી કબૂલ કર્યા, તો વાલાઓ મને કહેવા દો, તમને ખોટું લાગે તો માફ કરજો, પણ તમે ખ્રિસ્ત વિરોધી, એન્ટી ક્રાઇસ્ટ, શેતાનના પુત્ર છો. બીજો યોહાન 1 અને 7. કેમ કે જગતમાં ઘણા ભમાવનારા ઊભા થયા છે, તેઓ ઈસુ ખ્રિસ્તનું મનુષ્ય દેહમાં આવવું કબૂલ કરતા નથી, તે જ ભમાવનાર તથા ખ્રિસ્ત વિરોધી છે. જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર માનવ બનીને આવ્યા હતા, મારા પાપના લીધે એ વધસ્તંભે જડાયા હતા, મેં કરેલા ગુનાના લીધે એણે પોતાનું પવિત્ર લોહી વેવડાવ્યું, એવું નથી માનતા, એવું નથી સ્વીકારતા, એ લોકો ખ્રિસ્ત વિરોધી છે, એ લોકો એન્ટી ક્રાઇસ્ટ છે. એ વિચારધારામાં માનનારા લોકો શેતાનના પુત્રો છે. તો વાલાઓ, આજે એક પ્રશ્ન આપણી જાતને પૂછીએ કે શું મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે? જો મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો, તો વાલાઓ, હું એ એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી, શેતાનનું પુત્ર છું. પ્રભુ બહુ કૃપાળુ છે, બહુ દયાળુ છે. એ આપણને ત્યાંથી પાછા લાવવા માંગે છે. પ્રભુ પોતાનું સંતાન આપણને બનાવવા માંગે છે, અને માટે આ તક આપી રહ્યા છે કે તમે આજે અત્યારે હમણાં જ ઈસુનો સ્વીકાર કરી લો, ઈસુને કબૂલ કરી લો, ખ્રિસ્તને અપનાવી લો, અને શેતાનના સંતાન મટી જઈને દેવના સંતાન બનો. પ્રભુ આપણને સર્વને એમ કરવા એની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. પ્રભુજી, વચન દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો છે. જો આજે અમે ઈસુનો સ્વીકાર નથી કર્યો, તો પ્રભુજી, તમે તમારા વચનથી અમારી સાથે વ્યવહાર કર્યો છે, ત્યારે અમે અમારી જાતોને તમારી આગળ મૂકીએ છીએ. ઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમે અમારા તારણહાર છો. તમે દેવ હોવા છતાં માનવ બનીને આવ્યા, અમારા માટે પોતાનો જીવ આપી દીધો, પવિત્ર લોહી વેવડાવી દીધું. તમને અમે અમારા તારણહાર તરીકે, મસીહા તરીકે કબૂલ કરીએ છીએ, સ્વીકારીએ છીએ. આજથી તમે અમારામાં જીવો, આજથી તમે અમારામાં રાજ કરો, અમને તમારા સંતાન બનાવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન.